સાંજે રવાના ઢોકળા બનાવવાના હતા એટલે રવો લઈ અને મેં ચાળી લીધો અને પછી એક તપેલીમાં લઈ લીધો અને એમાં દહીં નાખી અને સારી રીતે મિક્સ કરી લીધું અને સતપ ગરમ પાણી કર્યું હતું એ નાખી અને મારે જેટલું પતલું બેટર જોતું હતું એટલું પતલું કરી દીધું અને 1 કલાક માટે પલળવા મૂકી દીધું. ખીરું પલ્લી અને તૈયાર થાય ત્યાં સુધી મારે વટાણા બાફવાના હતા તો મેં વટાણાને ફોલી અને તપેલીમાં બાફવા માટે મૂકી દીધા અને આદુ ને લસણની પેસ્ટ તૈયાર કરી અને ગાજર ખમણી લીધું હતું અને વટાણા પણ બફાઈ ગયા હતા એટલે તપેલીમાં મેં પહેલાં વટાણા નાખી દીધા અને પછી લસણ મરચાંની પેસ્ટ અને ગાજર જે ખમણેલું હતું એ બધું એમાં નાખી દીધું. પછી એમાં મીઠું એડ કરી દીધું અને ખાવાના સોડા એડ કરી અને સારી રીતે મિક્સ કરી નાખ્યું અને પછી ઢોકળાનો વઘાર કરવી એ રીતના વઘાર કરવાનો હતો તો તેલ ગરમ કરવા માટે મૂકી દીધું. રાઈ, જીરું અને હિંગ નાખી અને વઘાર કરી નાખ્યો. વઘારને બેટરમાં એડ કરી દીધો અને પછી ઢોકળીમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું અને જે રીતના ઢોકળા મૂક્યું એ રીતના મેં તેલવાળી ડીશું કરી અને ઢોકળિયામાં બાફવા માટે મૂકી દીધા. એક ડીશ અમારે થોડીક તીખી કરવાની હતી એટલે એમાં છૂટું છૂટું મરચું છાંટી દીધું અને હેતરાજ માટે ડીશ એક મોળી બનાવવાની હતી એટલે હેતરાજ માટે મોળા મૂકી દીધા અને પછી ઢોકળિયું બંધ કરી અને 15 મિનિટ વાઇટ જોઈ અને ઢોકળા બની ગયા એટલે અમે એના પીસ કરી લીધા અને પછી મેં અને હેતરાજે ટેસ્ટ કર્યા તો બહુ જ મસ્ત ઢોકળા બન્યા હતા અને ગરમ ગરમ ખાવાની બહુ જ મજા આવી. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને કરજો સબસ્ક્રાઈબ.